જય શ્રી રામ મિત્રો, તો કેમ છો બધા? આ છે અમારો નવો વ્લોગ ને. આજ તો અમારો બર્થડે હતો ને, ત્યાં ત્રણ કલીજિયા મળી ગયા ને, તો કે હાલ કે હવે બર્થડેની પાર્ટી દેવા શ્યામે લઈ ગયા. શ્યામે લઈ ગયા ને, જો શ્યામે પહોંચી ગયા ને, ઠંડુ બંડુ પી લીધું હોય ને, હવે જવાનું આપણે ઘર સાઈડ, કારણ કે 1 કલાક જાને મોડું થતું હતું. અહીંયા જવાનું હતું ને, કોલેજે પેપર દેવાની લઈને આવતરી હતા. પછી આવતરી આપણે ઘરે ને પછી નહીં ધોઈને તૈયાર થઈ ગયા. નવી રીલનું શૂટિંગ કરી નાખી. તમે નવી રીલ તો જોઈ જશે, તો એ રીલમાં સપોર્ટ કરી દો. એ રીલમાં આપણે ફોલોવર વધારવાના છે. પછી હાઈન પડીને જોયું તો અમારો ટોલિયોમાં જો પતંગ ચગાવતો હતો. પતંગ જો મજા અમારા ગામમાં એક પતંગ જો સગી ચીપકે ખીર જાય જેવી હોય, તમે જો એકદમ જો આ બધી જો આ બધે પતંગ ચગે છે. પછી હાઈન પડીને તો અહીંયા વીમલો ભેગો થઈ ગયો. મને કે બર્થડેની પાર્ટી દે બે લે મજા આવે. ઝેર ખાવાના પૈસા ને બર્થડે પાર્ટી માંગે. પછી અહીંયા સકડા ઉપર ઘોડો ચડાવી દીધો હોય. પછી હવે મિત્રો હાઈન પડીને એક ભાઈબંધનો ફોન આવ્યો કે આ કે પંચરની દુકાને ગયા ને. હા, તે મારે પંચર કરાવતો હતા. આ બધા આપણે ઉભા રહીએ ઘડીક વાર વિડીયો બધું ઉતરી લીધો ને. આ કે ભાઈ કે પંચર કરાવવા જાય. રાત પડી જાય ને પંચર હજુ થયું નહોતું ને. મેં કીધું હાલો ઘર સાઈડ ખસકાઈ. ભાઈ ઘર સાઈડ આવી જો આયા ઘર સાઈડ નીકળી જઈએ આપણે. આ તમે ચૂલી જો નામ તો સુનાઈ હોગા. પછી તો ઘરે આવ્યા ને તો પાછો ટોલિયો મળી ગયો ને. મજા ધૂણતો હતો. મેં કીધું ધૂણતો હવે કે નથી ધૂણું જાવ કે. આ બધું જોયું તમારે મુકેશભાઈ ગમારા મળી ગયા ને. આ બધું મોહિત બાપુની બધા ઊભા હતા ને. એટલે આ જોયું લાલા કાકા કે હવે કે બર્થડે પાર્ટી લાવો કે બર્થડે પાર્ટી. મેં કીધું હવે પૈસા નહીં. મેં કીધું અહીંયા જો તો બધા કલેજા ભેગા થઈ ગયા હતા, કારણ કે આપણે પીવડાવવાનો તો બાટલો. પછી તમને ખબર જ હોય બાટલો પીવડાવવાનો એટલે બધું રેડી જ હોય. પછી એક ભાઈબંધનો ફોન આવ્યો વ્લોગમાં લઈ લ્યો તો આપણે જસવટ ડે જીવથી હતા આપણા ભાઈ. મિત્રો આ સાથે બ્લોગને એડ કરીએ. મળીએ આપણે એક બીજા બ્લોગમાં. લાઈક કરતા જજો ને ફોલો કરતા જજો.